ઈએમસીના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50થી વધુ ટીમ એક સાથે 2 જેસીબી 5 હિટાચી મશીન પાર્ટ 2માં મોટી સંખ્યામાં મશીનરી ઉતારવામાં આવી છે। ઈએમસીની ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓ તૈનાત, જેમાં હેલ્થ, સોલિડ વેસ્ટ, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે। અમદાવાદના ચંડોળા ખાતે ડિમોલેશન પાર્ટ 2 છે તે શરૂ કરી દેવામાં છે। વહેલી સવારથી જ મહાનગરપાલિકા અને સાથે જ પોલીસના સંયુક્ત ઓપરેશન ખાતે આખી જે કામગીરી છે તે કરવામાં છે। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, જે કઈ રીતે જોઈ શકાય છે કે ચંડોળા તળાવની આસપાસ જે ઇનલીગલી જે રહેણાંકો હતા તેના ઉપર ડિમોલેશન થઈ રહ્યું છે, તેના ઉપર સરકારનું બુલડોઝર હાલ અહીં ફરી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચંડોળા તળાવ જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આખું આ ચંડોળા તળાવ છે તેની ફરતી ઇનલીગલી કહી શકાય કે તે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા। તેની ઉપર જે વોટર બોડી જે છે, જે તળાવ ઉપર આ ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે બાંધકામ થયા હતા અને પાર્ટ 2 આજે જે કહી શકાય કે કોર્પોરેશને એ કામગીરી હાથ ધરી છે। આની પહેલાં પણ મહાનગરપાલિકાએ 1.5 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે ઓપન કરી હતી અને ફરી આજે પાર્ટ 2ની અંદર 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો બંને તરફ જ્યાં હું ઊભો છું એ બંને તરફ ડિમોલેશન ની હાલ કામગીરી ચાલી રહી છે। આ બાજુ પણ જીસીબી ફરી રહ્યા છે, તો આ બાજુ પણ જીસીબી છે તે જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે 7 ઝોનની અંદર એ આખી આ મોટી કામગીરી છે તે હાલ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી કામગીરી હાલ અહીં થઈ રહી છે અને 2 અલગ અલગ જે કહી શકાય કે ભાગની અંદર આ જે મહાનગરપાલિકાનું બુલડોઝર હાલ ફરી રહ્યું છે। આ 7 ઝોનની અલગ અલગ જે એસ્ટેટ વિભાગની ટીમો છે, 50થી વધુ જે અધિકારીઓ છે એસ્ટેટ વિભાગના, તે આની અંદર કામગીરીમાં હાલ જોતરી દેવામાં આવ્યા છે। અંદાજ એવો માનવામાં આવી રહ્યો છે કે 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે જે લેકની આસપાસ ઇનલીગલ કરવામાં આવી હતી તેને ક્લિયર કરવામાં આવશે અને સાથે જ 10,000થી પણ વધુ કાચા અને પાકા જે મકાનો હતા તેના ઉપર આ બુલડોઝર ફરવાનું છે અને આવનારા સમયની અંદર પણ એક મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે। આખો જે લેક છે, જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો આખો લેક છે, લેકની અંદર પાણી છે તે નાખવામાં આવશે, જેના કારણે પાણીના કારણે આખું લેક છે તેની ખૂબસૂરતી જે છે તેમાં વધારો થશે। કારણ કે અમદાવાદ શહેરમાં 150થી પણ વધુ તળાવો આવેલા છે, તેની અંદર સૌથી મોટું તળાવ જે છે એ તળાવ એ ચંડોળા લેક છે। તો સાથે ચંડોળા લેકને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, મિની બાંગ્લાદેશી, અને તેને જ લઈને જ જે કહી શકાય કે મોટી કાર્યવાહી પોલીસે અને એટીએસે પણ અહીં કરી હતી અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું હતું કે કઈ રીતે ડિમોલેશન થયું। હું ફરી આપણે દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે બંને તરફ જે મહાનગરપાલિકાની જે ટીમો છે, એસ્ટેટ વિભાગની ટીમો છે, તો સાથે જ ફાયરની ટીમો પણ અહીં મૂકી દેવામાં આવી છે। મેડિકલ વાન પણ અહીં સ્ટેન્ડ 2 રાખવામાં આવી રહી છે, એએમટીએસની બસો પણ મુકાય છે। કદાચ કોઈ વ્યક્તિને પોતાનું સ્થળાંતર કરવું હોય અને એને જે વાહનની જરૂર હોય તો એમાં એએમટીએસની પણ મદદ લેવામાં આવી રહી છે, એ પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં જે કદાચ મોટું ડિમોલેશન માની શકાય કે જેમાં 2.5 લાખ સ્ક્વેર મીટર એ ડિમોલેશન થશે અને તે જમીન દોસ્ત કરીને એ આખું લેક છે તેને ક્લીન કરી દેવામાં આવશે અને એક ફરવા જેવું સ્થળ છે તે ચોક્કસપણે એક આ બનાવવાનું જે પ્રયાસ છે તે મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કરવામાં આવી રહી છે। અને કેટલાક બાંગ્લાદેશીઓ પણ એવા હતા કે જે ઇનલીગલી અહીં રહી રહ્યા હતા, ખોટા ડોક્યુમેન્ટ સાથે રહી રહ્યા હતા, તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે કરી છે અને અનેક લોકોને ડિપોર્ટ પણ બાંગ્લાદેશમાં કરવામાં આવ્યો છે। અનેક આરોપીઓ હતા જે ક્રાઇમ જેની હિસ્ટ્રી હતી તે લોકોને પણ અહીં છે કે અટકાયત કરીને તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે અહીં કરી છે। પરંતુ પાર્ટ 2ની અંદર પણ એક મેજર મોટી કામગીરી છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે અહીં થઈ રહી છે।